પૂરગ્રસ્ત વિસ્તારનું સીએમએ કર્યું નિરીક્ષણ, લોકો સાથે વાર્તાલાપ કર્યો। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં 4 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી। 16 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે 700થી વધુ ઘર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ છે। ચારે બાજુ તબાહી મચી ગઈ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામમાં પહોંચ્યા, પહેલા પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાક મેળવ્યો। બાદમાં સીએચસી સેન્ટર ખાતે સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા। બાદમાં 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી, તેમની સમસ્યાઓ જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો। મુખ્યમંત્રીએ તમામ મદદની ખાતરી આપી। બાદમાં અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિને લઈને ચર્ચા કરી। બીજી તરફ સાતલપુરમાં પૂરગ્રસ્તોને શંકર ચૌધરી મળ્યા, લોકો ભેટીને રડી પડ્યા। જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા તો પીડિતો રડી પડ્યા। પાટણના સાતલપુરમાં 16 થી 17 ઇંચ વરસાદને કારણે ગામના ગામ તબાહ થઈ ગયા। ખેડૂતોનું ગોળો અને ગોફણ બધું જ ગયું છે, હવે કંઈ બચ્યું જ નથી। ત્યારે પાટણના સાતલપુરના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના નળિયા ગામે પહોંચ્યા। ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી। યુવાનોના પરિવારોને મળીને સાંત્વના આપી। મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે તેવી ખાતરી આપી। ઉપરાંત નળિયા ગામમાં મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચેક પણ 1-2 દિવસમાં મળશે તેવી વાત કરી। તો પૂરગ્રસ્ત લોકોને પણ મળીને તેમની વેદનાઓ સાંભળી હતી। કલ્યાણપુરા ગામના મંદિરમાં ખેડૂતોને સ્થાનિક આગેવાનો સાથે મળી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો। સ્થાનિકો દ્વારા નુકસાની, પશુઓ, મકાન, ઘર વખરી સહિતની જે નુકસાન થયું તેની રજૂઆત કરાઈ। ઉપરાંત પાણી નિકાલ, તળાવો, ચેકડેમ તૂટવા અને રિપેરિંગની પણ રજૂઆત કરાઈ, જેમાં સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત કરવાની ખાતરી આપી છે। બનાસકાંઠાનું રામપુરા ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ, ખાધા પીધા વગર દિવસો વિતાવતી જનતા। आज 5 દિવસથી પેટી ચૂલે રસોઈ થતી નથી। કોઈ માલ છે, મગજ છે, બધું એમ રસોડા બીજો થતો છે નહીં, અને માલને કોઈ સારો બીજો સારો હોય તો થતો નથી। પરિસ્થિતિ સાહેબ રવિવારથી બહુ વરસાદ પડ્યો ત્યારની ખરાબ છે। ત્યારના મેં અહીં બેઠા હતા। મારા માતૃશ્રી લગભગ 90 વર્ષની ઉંમર થઈ, વિદેશ ત્રણ કરે મૂક્યા હતા। પેશન્ટ વિદેશ થોડા ટેકરા બીજાને મૂકી આવ્યા હતા। પરિસ્થિતિ બે હાલ છે સર। આજમાં પાણી ઉપરવાસમાંથી પાણી આવ્યું છે, અત્યારે લગભગ 60 થી 70 ઘર પાણીમાં બધાને સંયંત્ર કરવા પડે એમ। અહીંયાનું અનાજ, ધાન બધું બગડે છે। અત્યારે બે હાલ છે, પાણી ઉપરવાસમાં 70 ઘરોમાં હાલ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। બનાસકાંઠાના રામપુરા ગામના લોકોની વેદના સાંભળ્યા બાદ હવે ગામના હાલ પણ જોઈ લો। રસોડાથી માંડી ઘરના એક ખૂણામાં પાણીએ કબજો જમાવી લીધો છે। રવિવારે જે આકાશમાંથી આફત વરસતા આ ગામ આખું ટાપુ બની ગયું। કેટલાક ઘરોમાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા। ખેતરોથી માંડી રોડ બધું જ ડૂબી ગયું। લોકોને હતું કે વરસાદ વિરામ લેશે એટલે પાણી ઓસરી જશે, પણ ખારો પટ હોવાથી વરસાદ રોકાયાના 4 દિવસે પણ ઘરો કે ખેતરોમાં પાણીનું એક ટીપું ઓછું થયું નથી। અને ઘરના રસોડાના હાલ જુઓ। રસોડામાં ચૂલોથી માંડી બધું જ પાણીમાં ગરકાવ છે। રસોડાનો સામાન, રસોઈ બનાવવાની જગ્યાથી લઈને વાસણો બધું જ પાણીમાં તરી રહ્યું છે। ચૂલો ચાલુ કરી શકે તેવી સ્થિતિ જ નથી। સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો 4 દિવસથી ખાધા પીધા વગરના છે। બીજી તરફ ગામના ખેતરોની હાલત પણ દયનીય છે। પાણી વચ્ચે પાક ઊભો છે। ખેતરોમાં વાવેલ બાજરી, જુવાર અને મગ જેવા પાકો પર પાણી ફરી વળ્યું છે। રોડ પણ પાણીમાં ડૂબેલા હોવાથી લોકો રોડ તોડી પાણીનો નિકાલ કરી રહ્યા છે। હવે અહીંના લોકો સરકાર મદદ કરે તેવી 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે। આ તરફ સુઈગામના દૂધવા, સેડવ અને કુંભારખા ગામમાં જળ પ્રકોપ નિહાળી રડી પડશો। કોઈ નહીં, આ છોકરાના હાથમાં કોઈ આવ્યું નથી। મારે પાણી તો ખૂબ આવ્યું છે, 3 દાડાથી આવ્યું છે। કોઈ કાંઈ પણ સગવડ નહીં, રોવડો બવડો પડી ગયો, ઓયડો પડવાની તૈયારી, કાંઈ પણ નહીં, કોઈ આવ્યું નહીં। 4 દિવસથી નથી ઓસર્યા પાણી। દૂધવા, સેડવ અને કુંભારખા ગામના હાલ બેહાલ। પાણી આવ્યું, લઈ ગયું બધું તાણી। વાદળ ફાડ તારાજી, કુદરતે બગાડી બાજી। સ્થળ ત્યાં જળની સ્થિતિના દ્રશ્યો બનાસકાંઠાના થરાદના ગામડાઓના છે। 3-4 દિવસ પહેલા અહીં આકાશી આક્રમણના કારણે ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે। કુદરતે એવો ક્રોધ વરસાવ્યો। સુઈગામના દૂધવા, સેડવ અને કુંભારખા ગામમાં 4 દિવસ થવા છતાં સ્થિતિ જેસે થે તેવી છે। અહીં પાણીએ કાયમી વસવાટ કરી લેતા ગામ આખું ટાપુ બની ગયું છે।
ગામડાઓમાં તબાહી એવી મચી છે કે ખેડૂતોના હાથમાં આવેલી બાજી ગુમાવવાનો વારો આવ્યો છે. લાઇટ, પાણી, ખોરાક વગર લોકો જીવન પસાર કરી રહ્યા છે. દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અનાજ સહિત ઘર વખરી ડૂબી ગઈ છે. દુધવા, સેડવ, કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ થતા પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા. કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ દોડી આવ્યા. સુઈગામ યુજીવીસીએલ દ્વારા ચાલુ પાણી વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી. બીજી તરફ તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ છે, પણ અમુક લોકો સુધી હજુ પણ નથી પહોંચી શકાયું. બીજી તરફ થરાદના ચારડા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ. ખેતરો પાણીમાં, ગામના રોડ પર પણ પાણીનું રાજ, ઘરોમાં પણ પાણી બન્યું મહેમાન. પાણી દવાખાનામાં પણ જાણે સારવાર લેવા પહોંચ્યું હોય. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય. દ્રશ્યો થરાદના ચારડા ગામના. રવિવારે અહીં ખાબકેલા વરસાદ બાદ ગામનો એક પણ ખૂણો એવો નથી કે જ્યાં પાણીનો ભરાવો થયો ન હોય. વરસાદ રોકાયાને 4 દિવસ થઈ ગયા, છતાં મહેમાન બનીને આવેલું પાણી જવાનું નામ નથી લઈ રહ્યું. આ વખતે પૂરે એવી તબાહી મચાવી છે કે આખા ગામના એક ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોનું સર્વસ્વ તણાઈ ગયું છે. ગામની પંચાયતથી લઈને શાળા અને દવાખાનાને પણ પાણીએ છોડ્યું નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે નીચાણવાળા વિસ્તારના લોકો પોતાના ખાટલામાંથી માંડી વસ્તુઓ લઈને ઊંચાણવાળા વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા છે. ગામની બજારોમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે. વાહનો તો ડૂબી જ જાય છે. ટ્રેક્ટર એકમાત્ર જ સહારો છે. ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વરસાદે લોકોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી દીધી છે. બનાસકાંઠાનું થરાદ હજુ પણ પાણીમાં છે. લોકોને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે. કોઈ નથી આવ્યું ભાઈ. કેટલા ઘરોમાં પાણી? કોમમાં હો કરમ તમે ફોટા પાડી લઈ જાઓ. હવે પાછા ગાયા તરતળેરી મારતો, ચેટલી મારતો. ગાયા મારો જીવ છે, પૂછો માર કટપની. અત્યારે આ પૂછ્યામ તેડીને લઈને ગયા મોન મારવા ટોકડે. કેટલું પાણી? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ, પટારા માથે ગેસડા મેલી. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ધાર હોય ત્યારે પાણી આવે ત્યારે આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે. આવ્યો પાણી? પાણીનો નિકાલ કરતો કોઈ અધિકારી બીજા હોય આવતા નથી. થરાદ તાલુકામાં 4 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી. થરાદ નગર જળમગ્ન દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં જ્યાં રોડ હતા ત્યાં હવે તળાવ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 17 ઇંચ વરસાદને કારણે આખું શહેર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાતા માર્ગો સંપૂર્ણ બંધ થઈ ગયા છે. બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ ઘણા ભાગો હજુ તરબોળ છે. હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે. આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ ખેડસમાં પાણી ભરાયેલા છે, જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને ખેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે. ગામડાઓમાં તો પાણી નથી ઓસર્યા, પરંતુ થરાદ નગરપાલિકા પણ પાણી કાઢવામાં નિષ્ફળ નીવડી છે. થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે. લોકોના રસોડા પણ પાણી હોવાથી ઊંચાઈ પર ચાલુ રાખવાની, રાંધવાની ફરજ પડી રહી છે. ગૃહિણીઓ પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવા મજબૂર છે. પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. નિષ્ણાંતોના મતે મોટાભાગના ગામોની જમીનમાં નીચે ખારું પાણી છે, એટલે મીઠું પાણી જમીનમાં નીચે જલ્દી ઉતરતું નથી. કેટલીક જગ્યાએ જ્યાં માટીમાં રહેલા ક્ષાર પાણી સાથે દ્રાવિત થઈને નીચેના સ્તરોમાં પ્રસરે છે, ત્યાં તળિયે ક્ષારનું સંચય વધી જાય છે. જળ વિસ્ફોટ બાદ વાવમાં અનાજ દળાવવા માટે લાગી લાઈન. અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરવાનું છે. આટલે ખાવા પીવાની તકલીફ, દળાવવા માટે વાવ આવ્યો. તેથી કેમ સુઈગામથી દળાવવા? સુઈગામ નથી જવરાતું. સુઈગામ પાણી આડે એટલે સુઈગામ નહીં જવાય. ગામમાં ઘંટી કે લાઈટ? કાંઈ નહીં, લાઈટ બાઈટ કાંઈ નહીં, ડબલર બધું પડી ગયું. બસ ગામથી આવી છું, ત્યાં લાઈટ પણ નથી, પાણી પણ આટલા હાલે છે, માલની પણ વ્યવસ્થા નથી. રસ્તા બધા તૂટી ગયા છે એટલે લાઈટ કોઈ છે નહીં, વ્યવસ્થા કોઈ નથી, બધા રસ્તા ખરાબ છે એટલે પાણી બહુ ભરાઈ ગયું. લાઈનો તો 3 દિવસથી પરમ દિવસના રાતના 1:30 વાગે તો કાલે 12 વાગે હતા. 3 દિવસથી લાઈન લાગી છે. બનાસકાંઠાના સુઈગામ અને થરાદમાં કુદરત કોપાયમાન થયા બાદ 4 દિવસથી લોકોને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે. સુઈગામ અને થરાદના મોટાભાગના ગામડાઓ 4 દિવસથી પાણીમાં ગરકાવ છે. ગામમાં વીજળી પણ નથી. લોકો ખાધા પીધા વગરના છે. લોકો પાસે ખાવા પીવાનો જે સામાન હતો તે ખૂટી પડ્યો છે. લોટથી માંડીને બધું જ ખાલી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેથી દૂર દૂરથી લોકો વાવમાં લોટ દળાવવા માટે આવી રહ્યા છે. વાવની અનાજ દળવાની ઘંટીએ લોટ દળાવવા માટે આખી રાત લાઈન લાગે છે. અનાજ દળાવવા લોકો 30 થી 40 કિલોમીટર બાઇક લઈને આવે છે. અનાજની ઘંટી સવાર સુધી ચાલે છે, છતાં લાઈન ખૂટતી નથી. બીજી તરફ બનાસકાંઠામાં સર્જાયેલ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા.
જનજીવન પણ પ્રભાવિત થયું. ત્યારે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા. મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રકો સુઈગામ માટે રવાના કરાયા. ફૂડ પેકેટ તેમજ પીવાના પાણીની બોટલો મોકલાઈ. 15 કિલોની એક કીટ તેવી 3300 કીટ ભરેલી 2 ટ્રક રવાના કરાય. અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધારે ફૂડ પેકેટ અને 3 લાખથી વધારે પાણીની બોટલનું વિતરણ કરાશે. તો થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. પશુધન માટે ઘાસચારીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્યએ પોતાનો પગાર રાહત માટે આપ્યો છે. બનાસ ડેરી કર્મચારીઓએ પણ પોતાનો 1 દિવસનો પગાર મદદ માટે આપ્યો છે. સાથે દૂધની બોટલ અને ખાદ્ય સામગ્રી પણ આપે છે. બીજી તરફ થરાદના ગામડાઓમાં તારાજી બાદ ડોર ટુ ડોર સર્વે શરૂ. બનાસકાંઠાના થરાદ શહેરમાં જળ વિસ્ફોટ બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. સ્થિતિ થાળે પડી રહી છે. જનજીવન રાબેતા મુજબ ધબકવા લાગ્યું છે. ત્યારે તંત્ર પણ રાત દિવસ મહેનતમાં લાગી ચૂક્યું છે. થરાદ શહેરમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવાનું શરૂ કરાયું. રેવન્યુ વિભાગની ટીમો શહેરમાં ઉતરી ચૂકી છે. ઘર ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે. ઘરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઘરમાં રહેલા લોકોના ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીઓની નોંધણી કરાઈ રહી છે. સાથે તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે પણ માહિતી મેળવાઈ રહી છે. નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. બનાસકાંઠામાં પૂરને લઈને રાજકારણ શરૂ. લોકોની સેવા બદલે નેતાઓની આક્ષેપબાજી. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં પાણી જ પાણી. ચારે બાજુ આકાશી આફતના જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદના અનેક ગામડાઓમાં અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે. પાણી એટલા ભરાયા છે કે ખેતરો ડૂબી ગયા છે. સુઈગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે. ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી. જે જગ્યાએ પાણી ભરાયા હતા ત્યાં પરબત પટેલ પહોંચ્યા હતા અને પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરી નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે 1977 કરતાં અત્યારે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે. સાથે જ ખાતરી આપી કે પાણી ઉતરે એટલે સરકાર સર્વે હાથ ધરશે. તો વરસાદી પૂર વચ્ચે રાજકારણનું પૂર પણ બનાસકાંઠામાં આવી ગયું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પૂર માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી તો ભાજપના નેતાઓએ સાંસદ પર બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મદદે આવ્યું અંબાજી મંદિર ટ્રસ્ટ. બનાસકાંઠા પૂર પ્રકોપમાં અંબાજી મંદિર ટ્રસ્ટ પણ પીડિતોની વહારે આવ્યું છે. જેમાં 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત ગામોમાં વિતરણ અર્થે અંબાજીથી રવાના કરવામાં આવી. હજી વધુ જરૂરિયાત જણાશે તો વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલો મોકલવામાં આવશે. એટલું જ નહીં, અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આવા અસરગ્રસ્ત લોકોની વહારે આવવા અપીલ કરી હતી. ખાધા ખોરાકી માટે સહાયરૂપ બનવા મંદિર ટ્રસ્ટ દ્વારા 50,000 જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટમાં તાજી બનાવેલી સેવ, ગાંઠિયા તેમજ મીઠી બુંદીનો સમાવેશ થાય છે. ગીર સોમનાથનું હિરણ 2 અને દ્વારકાનો કંડોરાણા ડેમ ઓવરફ્લો. ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠ ગામે આવેલો હિરણ 2 ડેમ 100% ભરાયો. ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા 23 ગામોને એલર્ટ કરાયા. તાલાલાના 3, વેરાવળના 18, સૂત્રાપાડાના 2 ગામોને એલર્ટ કરાયા. ડેમના 2 દરવાજા પહેલેથી જ ખુલેલા છે. ડેમ 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 2 દરવાજા 0.10 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ પડે તો ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. ડેમ ભરાતા આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ છે. બીજી તરફ જામખંભાળિયાનો કંડોરાણા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો, જેથી આસપાસના ગામડાના ખેડૂતો ખુશ થયા છે. કંડોરાણા ડેમ તેમજ આસપાસના 5 થી 6 ગામોને સિંચાઈનું પાણી મળશે. ભાદરવામાં રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, જેથી રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણીને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે. રાજકોટ જિલ્લાના 27 ડેમ પૈકી 14 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હોવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાઓનો પણ દૂર થઈ શકે છે. ભિલોડાના મઉ ગામના 300 વીઘા ખેતરના ડેમના પાણી ફરી વળ્યા. બોર્ડરવાળા બધા ખેડૂતોનું પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે, એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે. ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ ગયું છે. હાથમાંથી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી કમાવા માટે બીજો કોઈ ધંધો નથી. આ પાણી ભરાઈ જાય છે. સામાન્ય રીતે ડેમ ઓવરફ્લો થાય તો ખેડૂતો રાજીના રેડ થઈ જાય, પરંતુ ભિલોડાના ખેડૂતો ડેમ ભરાવાથી દુઃખી થયા છે. ભિલોડાના અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવી રહ્યા છે. ભિલોડાના ઇન્દ્રાસી ગામે 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ.
મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થયો. ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. 10,000 થી 15,000 રૂપિયાનો ખેતી ખર્ચ માથે પડ્યો. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ 2 સિઝન નિષ્ફળ જાય છે. ખેડૂતો માત્ર એક જ સિઝનમાં પાક લઈ શકે છે. જો મદદ ન મળે તો ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવાની ચીમકી આપી છે. તો મહુ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે, પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાને કારણે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડી છે. આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી, જેના કારણે ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. બાયડમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની અને પુત્રના કરુણ મોત. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના 3 સભ્યો પતિ પત્ની અને તેમના પુત્રના કમકમાટી ભર્યા મોત થયા. જાલોદ તાલુકાના ગાવડિયા ગામનો વસૈયા પરિવાર બાઇક પર પસાર થઈ રહ્યો હતો. બાયડ અમદાવાદ રોડ પર જીઈબી સબસ્ટેશન નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ચાલકે ઓવરટેક કરવા જતા બાઇકને ટક્કર મારી. કાર અને બાઇક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ધડાકાભેર અથડાઈ અને તાત્કાલિક આગ લાગી ગઈ. અકસ્માત બાદ કાર રોડ પર નીચેથી ખેતરમાં ઘસડાઈ ગઈ હતી અને તેનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા યોગેશ વસૈયાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે તેમની પત્ની નીરુબેન અને પુત્ર આરુકુમારનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કાર ચાલકને પકડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એક જ પરિવારના 3 સભ્યોના અકાળે અવસાનથી તેમના ગામ અને પરિવારમાં શોકનો માહોલ છે. રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાય. હવે પોલીસ દંડ નહીં કરે તો કોંગ્રેસે કર્યો વિરોધ. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાતને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે સુરતમાં કોંગ્રેસના નેતાઓએ રોડ પર હેલ્મેટ ફેંકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મહિલા કાર્યકરો એકત્ર થઈને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી. રસ્તા પર હેલ્મેટ પછાડીને વિરોધ કર્યો. રોડને બાનમાં લેતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. બીજી તરફ સુરતના ધારાસભ્યની રજૂઆતના પગલે રાજકોટ બાદ સુરતના લોકોને પણ હેલ્મેટમાંથી મુક્તિ મળી છે. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યની ગૃહમંત્રીએ કરેલી રજૂઆત બાદ રાજ્ય સરકારે સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી. હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે. રાજ્યમાં ભાજપના 12 ધારાસભ્યોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવા અંગે રજૂઆત કરી હતી, જેથી હવે સુરતમાં પણ પોલીસ લોકોને દંડ નહીં કરે, માત્ર ફૂલ આપીને લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરાશે. સાંસદ મુકેશ દલાલે આ નિર્ણયને લઈને આભાર માન્યો. હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. લોક કલાકાર દેવાયત ખવડને ફરી જેલમાં જવું પડશે. ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે સનાથલના રહેવાસીને માર મારવા અને અકસ્માતના કેસમાં લોક કલાકાર દેવાયત ખવડને ફરી જેલમાં જવું પડશે. લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી છે. ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તેમના જામીન રદ કર્યા છે. થોડા દિવસો પહેલા તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા રિવિઝન અરજી માન્ય રાખવામાં આવી. આશ્ચર્યજનક રીતે દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નહોતો કર્યો. આ ચુકાદા બાદ દેવાયત ખવડને ફરીથી તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આ ઘટનાએ કલાકારના જીવનમાં નવો વળાંક લાવી દીધો છે. હવે દેવાયત ખવડ ટૂંક સમયમાં તાલાલા પોલીસ મથકે સરેન્ડર કરશે. સુરતથી 315 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો. સુરતી લાલાઓ બહારનું પનીર ખાતા પહેલા ચેતી જજો, કેમ કે સુરતના પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો. સુરતમાં ઝોન 1 એલસીબી પોલીસની ટીમે સુરત શહેરમાં પુણા ગામ સીતાનગર ચોકડી પીર ફરિયાળની સામે આવેલા કૃષ્ણનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રેડ કરી હતી. પોલીસે પંકજ રમણીકભાઈ ભૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે અહીં તપાસ કરતા 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો. આરોપી રાજકોટથી રોજ 100 કિલો નકલી પનીર લાવી પનીરને તે 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સુરતની જુદી જુદી ડેરીઓને વેચતો હતો. આ માટે તેણે એક ભાડે મકાન લઈ તેમાં સ્ટોરેજ હાઉસ પણ બનાવ્યું હતું. મકાનની અંદરનું દ્રશ્ય જોઈને આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ગઈ, કારણ કે પનીરને અત્યંત અસ્વચ્છ અને બિન આરોગ્યપ્રદ રીતે રાખવામાં આવ્યું હતું. આ રીતે સુરતના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. પંકજ ભૂત મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામનો વતની છે અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા ટોલ બૂથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યો. રોડ ખરાબ હોવાની ફરિયાદ કરવામાં આવતા ટોલ નાકે જબરી માથાકૂટ થઈ ગઈ. સાંતલપુરના ભારતમાલા હાઈવે પર ટોલ નાકાના કર્મચારીઓની દાદાગીરી જુઓ. અહીંથી કેટલાક વાહન ચાલકો પસાર થતા હતા, જેમાં બનાસકાંઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યો હતો. તેમણે બખુતરા ગામ નજીક ટોલ બૂથ પર કર્મચારીઓને રોડ ખરાબ હોવાની ફરિયાદ કરી. રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો? આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા અને વાહન ચાલક પર હુમલો કર્યો. લાકડી અને ઢોર માર મારતા પરિવારના 2 લોકો ઘાયલ થયા. આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં ટોલ બૂથ
બૂથના 4 કર્મચારીઓ સામે નામજોગ અને 5 થી 6 અજાણ્યા ઇસમો સામે નોંધાઈ છે ફરિયાદ. વડોદરાની સોસાયટીમાં થઈ લાફાવાળી. વડોદરાની તરસાલી પદમ પાર્ક સોસાયટીમાં ગેરકાયદે દબાણને લઈને બેઠક મળી. નિવૃત્ત ડીવાયએસપી સહિત રહીશોએ દબાણો કરતા સોસાયટીના પ્રમુખ અનિલ બહેરીની સહિતના લોકો સોસાયટી નીચે બેઠક કરી રહ્યા હતા. ત્યારે સસપાલ જાટ નામનો સોસાયટીમાં રહેતો વ્યક્તિ બેઠકમાં આવી ચડે છે અને પ્રમુખ સહિતના સભ્યોને ગાળો આપે છે, બબાલ કરે છે. એટલે ગુસ્સે ભરાઈ જાય છે કે સોસાયટીના પ્રમુખનું ગળું દબાવવા લાગે છે. પછી પ્રમુખને લાફા ઝીકી દે છે. સોસાયટી પ્રમુખને આંખમાં ઈજાઓ પહોંચતા પોલીસ બોલાવી પડી હતી. જમીન સંપાદનને લઈને જંગે ચડ્યા મહેસાણાના ખેડૂતો. મહેસાણામાં જમીન સંપાદનથી પ્રભાવિત થયેલા ખેડૂતોએ તેમના યોગ્ય હકો માટે જાગો ખેડૂત મહારેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્લેકાર્ડ સાથે જોડાયા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સમર્પણ ચોકથી શરૂ થયેલી આ રેલીમાં ખેડૂતોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોની જમીન સંપાદન કરાય ત્યારે કલેક્ટર કચેરીએ ભેગા થઈને હલ્લાબોલ કર્યો છે. ખેડૂતોનો આરોપ છે કે હાઈવેમાં સંપાદિત થતી જમીનનો પૂરતો બજાર ભાવ નથી અપાતો અને નવી જંત્રી અનુસાર વળતર નથી અપાયું. માટે ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે કે સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ જમીનનું વળતર નક્કી કરવામાં આવે, ખેતી અને બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં આવે, જમીન સંપાદનનું વળતર નક્કી કરવાનો અધિકાર કોર્ટને સોંપવામાં આવે. જૂનાગઢમાં સફાઈ કર્મીઓએ રોડ પર સૂઈને કર્યો વિરોધ. રોડ પર સૂઈ ગઈ મહિલા અને પછી કર્યા સૂત્રોચ્ચાર, બોલાવી રામધૂન. સફાઈ કર્મીઓના અનોખા વિરોધના દ્રશ્યો જૂનાગઢના છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 700થી વધુ સફાઈ કર્મીઓ વિવિધ મુદ્દે હડતાલ પર છે. સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના હજીયાણી બાગ ખાતે સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓ એકત્ર થયા અને હડતાલ પર ઉતર્યા. ડોર ટુ ડોર કચરો લેવા વાહન નીકળતા તેની આડે સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાલ મહિલાઓએ રોડ પર સૂઈ ગઈ અને હલ્લાબોલ કર્યો હતો. સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી હતી. ડોર ટુ ડોર કામગીરી પણ બંધ કરવામાં આવી, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વિવિધ માંગને લઈને સુરેન્દ્રનગરના આંગણવાડી આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન. રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આશા વર્કર બહેનોની પડતર માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઘણા સમયથી કોઈ ઉકેલ જ આવ્યો નથી, જેને ધ્યાને લઈને જિલ્લાભરની આશા વર્કર બહેનોએ રેલી યોજી કલેક્ટરને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આશા વર્કર બહેનો ટાગોર બાગ ખાતે એકત્ર થઈ. ત્યાંથી પડતર માંગો અંગે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું તેમજ સરકાર દ્વારા આગામી સમયમાં તમામ પડતર માંગો પૂરી કરવામાં નહીં આવે તો ધરણા, ઉપવાસ સહિતના આંદોલનની આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પ્રેમ લગ્નના વિરોધમાં પાટીદારો જસદણ ગજવશે, દિનેશ બામણિયાએ કરી જાહેરાત. ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પાટીદાર સમાજમાં આક્રોશ આસમાને છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પાટીદારે આવતીકાલે જસદણમાં ભાગેડુ પ્રેમ લગ્ન વિરોધમાં ક્રાંતિ રેલી કાઢશે. રાજકોટના જસદણમાં પાટીદાર સમાજ મૌન રેલી કાઢશે. પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટની જાહેરાત કરી છે. પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી બપોરે 2 કલાકે મૌન રેલી યોજશે. રેલી યોજી જસદણ પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત. લગ્ન નોંધણી દીકરાના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે. લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવા. સાક્ષી પણ એ જ વિસ્તારનો હોવો જોઈએ સહિતની માંગ સાથે રેલી કાઢશે. રેલીમાં દિનેશ બામણિયા, રેશમા પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે. ચૂંટણીનો જંગ ભાજપ વર્સિસ ભાજપનો થઈ ગયો. ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર બિનહરીફ જીતેલા પ્રકાશ દેસાઈ પર ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગર કક્ષાએ મેન્ડેટ આપ્યા છે. ભાજપ સામે ભાજપના ઉમેદવારોથી મુશ્કેલી વધી છે. જે પાર્ટીએ મોટી ભૂલ કરી, આવા નિર્ણયોથી પાર્ટીને મોટું નુકસાન થશે. ઘનશ્યામ પટેલ અને અરુણસિંહની લડાઈમાં કાર્યકરો મૂંઝવણમાં છે. જો કોઈને સસ્પેન્ડ કરાશે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભામાં નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારી. મહત્વનું છે કે ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે. ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે. ત્યારે તેઓની સામે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પેનલ ઉતારતા રાજકારણ ગરમાયું છે. દૂધધારા ડેરીના ઉમેદવારો જે નક્કી કર્યા એ જિલ્લા સંકલનમાં ચર્ચા જ નથી થઈ. ભરૂચ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં. પંજાબ અને છત્તીસગઢમાં પૂર પીડિતો માટે ગુજરાતથી ટ્રેન ભરીને મોકલ્યા ફૂડ પેકેટ્સ. પંજાબ અને છત્તીસગઢના પૂર પીડિતો માટે ગુજરાતથી ટ્રેન ભરીને મદદ મોકલાઈ છે. પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની અતિ મહત્વની વસ્તુઓ ભરેલી ટ્રેનને લીલી ઝંડી આપી.
ઘરવખરીનો સામાન, ફૂડ પેકેટ્સ, વિવિધ કીટ ધરાવતી ટ્રેનને પંજાબ મોકલવામાં આવી. પ્રદેશ ભાજપે પણ 11 વેગન પંજાબ મોકલ્યા છે. તો છત્તીસગઢ ખાતે પણ 8,000 કીટ ટ્રકોમાં રવાના કરાઈ છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલાઈ છે. પૂર પીડિતો માટે સેંકડો કીટ તૈયાર કરાય. પૂર પીડિત કીટ માટે જીવન જરૂરી વસ્તુઓ, ઘરવખરી તેમજ ફૂડ પેકેટ ટ્રક મારફતે મોકલાયા, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે. 32 વસ્તુઓ સાથેની 8,000 કીટ તૈયાર કરવામાં આવી છે. 10 ટ્રક રવાના થયા છે. બારડોલીથી નીકળી સરદાર સન્માન યાત્રા. સુરત જિલ્લાના બારડોલી ખાતેથી સરદાર સન્માન યાત્રા નીકળી. બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે નીકળેલી યાત્રા 22 સપ્ટેમ્બરે પવિત્ર સોમનાથ ધામ પહોંચશે. 12 દિવસની આ યાત્રા 1,800 કિલોમીટરનું અંતર કાપીને 355 ગામમાં ફરશે. 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામ સાથે 40 નદીને આવરી લેશે. સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાની માટેના યોગદાનથી પ્રેરણા લઈ એકતાની તરફની આ યાત્રા છે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તવ્યને પ્રેરિત સરદાર સન્માન યાત્રા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.